સમજ્યા કે નહીં? આવું છે. અને એના માટે તો આપતા પુત્રો આપ્યા. દાદા પાછા બધી વ્યવસ્થા કરીને ગયા. કેવી સુંદર વ્યવસ્થા કરીને ગયા. આજનું આ પર્યુષણ છે આ વખતનું, અને આજનો સંવત્સરીનો દિવસ છે અદ્ભુત. એમાં તો આપણે નવા આપતા પુત્રને છોટા આપતા પુત્ર તરીકે એમની નિશ્રામાં એ બેઠા છે. અમે એમને જોઈને ખુશ થઈ ગયા. અમે એમને જોઈને ખુશ થઈ ગયા. આ યંગ લોકોએ તૈયાર થવાનું છે. હા. અને આવી રીતે શું એમનું વચન એ વચન તમારે માન્ય રાખવાનું. એમનું તમારા ભાગ જે આવે તે બધા જ તો તમારે ચારે હું કરી દઉં બરાબર. સમજાયું ને? હા, ચાલો, બહુ સરસ, ઘણું સરસ. આખા 8 દિવસ આ ચાલ્યું સત્સંગ. અને હવે તો દાદાનું વિજ્ઞાન ખીલે છે. હવે તો બધે અદ્ભુત ખીલી રહ્યું છે. પુલીનાનંદજી, હા. તો અહીંયા આગળ શું કામ કોને કર્યું? આપણે બધા ભેગા થઈને કર્યું ને કામ આપણે? હે? હરીશ કહે છે હા કર્યું જ ને આપણે. હે? ના રે ના, મારી શા નહીં, તમારો અનુભવ ખરો, પણ આપણા સાહેબે શીખવાડ્યું છે એટલે બધા સમજી ગયા છે. કેમનું થાય છે ને કરે છે કોણ, બધા સમજી ગયેલા છે. અને એ તો બિલકુલ કરવાવાળા હતા જ નહીં. સાહેબ માસ્ટર કરવાવાળા હતા જ નહીં ટોટલી. કે છે અમે એમ ના માનશો કે અમે નથી તમારી આગળ, બધા આગળ કે છે એમ કે એવું અમે રહી શકીએ નહીં. જો અમારું આવન જવાનું વાળું સ્વરૂપ હોય તો થઈ રહ્યું ને પછી તો હંમેશા હાજર રહેનાર કેમ કરીને ગેરહાજર રહે રે આ વાત. એટલે આજે દાદા ભગવાનનું યશ નામ કર્મ ભારતમાં પણ આપણે બધા કેન્દ્રોમાં બધે જોઈએ છીએ આપણે, મહેતા સાહેબ, અને પરદેશમાં પણ જ્યાં જોઈએ છીએ બધે જ. એમાં એ બધા તરફથી સંદેશો લઈને અમે આવ્યા છીએ તમને કહેવા કે આપણા જેવું જ બધું ત્યાં આગળ એટલું આનંદથી ઉજવાય છે. પણ પર્યુષણ જેવું નથી ત્યાં આગળ. ત્યાં તો અમેરિકાનું પર્યુષણ કરે છે બધા, એટલું છે. હવે આપતા પુત્રો ત્યાં ઇન્ટ્રોડ્યુસ કરે તો ખોટું નથી, પણ બધે મળે નહીં ને આપતા પુત્રો એમને. આ બહુ સ્કેરસિટી છે એમની. આપણને લાગે છે કે સ્કેરસિટી છે બધાને. હે, બધી જગ્યાએ બધાને જો મળે નહીં, ભાગ નથી આવતા. હવે 4 તૈયાર થયા છે, બીજા થાય તો સારું. હવે તૈયાર આપણે બધા બહુ ભાવના કરો ખૂબ કે તૈયાર થાય. શું જે છે તે જેમના નામ છે આ લિસ્ટમાં છે કે નહીં? કેટલા નામ છે બાકી? બીજા 10-12 લો, 10-12 છે. અને 4 તો થઈ ગયા, પછી કામ કરે બધા. આચાર્ય તુલસીજી, લાડનું, રાજસ્થાન જોધપુર નજીક લાડનું અને ચૂરુ, અને ત્યાં આગળ બિકાનેર ને એ બાજુ પુષ્કર છે એમનું. એમને એમના સંપ્રદાયમાં સાધુઓ તો વિહારનું એમના નિયમ મર્યાદા છે પ્રમાણે જ હોય, પરંતુ એમને જોયું કે બહાર બધાની બહુ હવે વ્યાપ વધ્યો છે અને બધાને પણ આ ઝંખના બહુ છે હવે ધર્મ બાબતમાં. એટલે કે પોતાના જીવનમાં, રાજુ ગુજરાતી ચાલશે ને? રહે, વેરી ગુડ. તો પોતાના જીવનમાં હવે આપણે આટલું બધું સુખ મળે એવો જમાનો આવી ગયો, અને એમાં અંદરથી આપણને શાંતિ ના રહે, કેમ ચાલે? એના માટે બધાને ઝંખના બહુ છે. એટલે ત્યાં આગળ એક વ્યવસ્થા થઈ. સમનીજી, શું કહ્યું? એ જાણે છે કે નહીં? સમજાવો સમણીજીને. બહુ નથી જાણતો, પણ એટલી ખબર છે કે એ લોકો અંડર ટ્રેનિંગ હોય, 100% સાધુ કે સાધ્વી ના હોય, પણ એના જેવું જ હોય, અને થોડીક છૂટછાટ હોય એ લોકોને સાધન વાપરવાની. ના, છૂટછાટ એટલે
બહાર જવાની, બહાર જવાની. ભારતની બહાર, બીજી કોઈ નહીં. બીજું તો બધો સાધ્વીનો ધર્મ, એમનો વેશ પરિધાન બધા એ જ હોય છે, સમજી, બધી જ રીતે. પરંતુ સાધુ અને એમને બહાર ના જઈ શકે. વ્યવહારના ધોરણો સાધુ માટેના અહીંના છે એ પ્રમાણે ના જઈ શકાય. અહીંયા પણ ચોમાસામાં આ સ્થિરતા કરવી પડે છે, ચતુર્માસ. એમાં ત્યાં બધા સમજી ગયા કે હવે આવો મોકો મળે છે તો આપણે વરસમાં તો ધંધા પાણી અને રોજની બધી આ ચાલ્યા જ કરે, ઘરે રાખી એમાંથી વખત કેમ કાઢવો? તો 8 દાડા કાઢી લીધા છે બહુ હોશિયારીથી. કંઈ મોટા પુરુષે, ડાયા પુરુષે કંઈ ગોઠવણી કરી છે તે થઈ ગયેલી છે. હા, કે કશો વાંધો નહીં, આ દેરાવસી તમારા આ ચતુર્માસ. પેલા સ્થાનક પાસે કે અમારો આટલો આગો 1 દિવસ આગો થાય. દિગંબર કહે છે કે અમે આવી રીતે કરીએ. સમજ્યા કે નહીં? એટલે આ પર્યુષણ બહુ સુંદર ગોઠવાયું છે. પર્યુષણ શબ્દ છે. પર્યુષણ આપણા કવિરાજે શબ્દ કર્યો છે. શું કહ્યું? પર્યુષણ. પર્યુષણ એ પરી શબ્દ મૂળ છે, એના પરથી આવ્યું છે. પરી શબ્દ જેને જ્યાં લાગુ પડે છે ત્યાં આગળ એ વર્તના સ્વરૂપે હોય. શું કહ્યું? બોલો. દાખલા તરીકે પરિત્યાગ. શું કહ્યું? ત્યાગ અને પરિત્યાગ બે શબ્દમાં ફેર નહીં હોય. ત્યાગ તો બંનેમાં કોમન આવ્યો, તો શું ફેર પડ્યો? તો કે ત્યાગ શબ્દ કરવો પડે એને કહેવાય. શું બોલો? અને પરિત્યાગ શબ્દ કરવું ના પડે અને છૂટી જાય એને વર્તના કહેવાય. એટલે કરવું પડે અને વર્તે એ બે જુદું છે. પણ એકદમ તો પરિત્યાગ ના વર્તે, પણ એવી ઊંચી વિચારણા હોય બહુ સુંદર કે પોતે જ પોતાના મન વચન કાયા સાથે બિલકુલ કોઈ જાતનો મન વચન કાયાનો કોઈ પણ પ્રકારે પક્ષ લીધા વગર રહેવાની એની જીવનની આખી રોજની બધી ક્રિયાઓ હોય અને રોજ પ્રમાણે રહેતા હોય જીવનમાં. એમાં ધીમે ધીમે આવું સમજાય, એમ ના સમજાય. બાકી કરવા પણ આમાંથી છૂટવું સહેલું નથી, બહુ જ મુશ્કેલ છે. પણ આ શાસ્ત્રોમાં આ શબ્દ છે, સર્વ સંગ પરિત્યાગ. બોલો. સર્વ સંગ ત્યાગ નથી કયો, એવું આપતા પુત્રો જાણે છે. સાહેબ કહો. સર્વસંગ પરિત્યાગ જેટલું હું સમજ્યો છું એ ત્યાગ કરવો નહીં પડે, પણ ઉદયમાં એની મેં આવી જશે. હલો, કેવા આપણે પાડો બધા. હા કહેવાય. સમજાયું? ભાવના કરી શકો. શું કહ્યું? એટલે કરી શકવાની માણસની શક્તિ તાકાત કેટલી? તો કે ભાવના. અને ભાવના એટલે શું? કે આ ઇન્વેસ્ટમેન્ટ થયું, બીજ રોપાયું, બિયારણના બજારમાંથી વિતરાગોનું બધું માર્કેટ છે ને એમાંથી લઈ આવ્યા વિતરાગ બિયારણ. વિતરાગ બિયારણ આવે તો કામ થાય. કેમ હશે બરાબર? બિયારણનો અનુભવ લાગે છે. એટલે બહુ સમજવા જેવું છે. પર્યુષણ. આપણે આખું વરસ સવાર પડે ત્યારથી અને સૂઈ જઈએ ત્યાં સુધી આ શરીરને જે શક્તિનું મશીન છે એક. શું કહ્યું? જે શક્તિના મશીનને શક્તિ માટે પૂરણ આપવું પડે. શું કહ્યું? હા, એ યુશન બધું એને અસન કહેવાય છે. અસન. શું કહેવાય? અસન કહેવાય.
અસન 3 પ્રકારના તો બધા જૈન શાસ્ત્રોમાં કહેલા છે. ખાવું, પીવું, આ બધું બધા અસન કહેવાય. સમજાયું ને? ખાદ્ય અને પેય ખાસ કરીને અસન કહેવાય. અને અસનમાંથી એક બહુ ગમી ગયું ને એની પર પાછળ પડ્યા તો વિશેષ ભાવનું અસન થઈ જાય. કેવું કેવું? એટલે કે એ બોલાય નહીં ને, વિશેષ અસન તો બોલાય નહીં, એટલે વ્યસન બોલાય. શું બોલાય? કે ચાની ટેવ પડી ગઈ છે. વ્યસન ને પર્યુષણ કે છે. એટલે અસન એટલે આ દિવસ એવો સરસ ગોઠવણી ડાયા પુરુષે કરી છે કે આપણે આમ તો આખો દાડો તો પછી પર્યુષણ થાય ને જો અઠ્ઠાઈ કર્યું હોય તો પછી તો પાછું ચાલુ જ આપણે બરોબર જોઈએ. શરીરને શક્તિ જોઈએ ને, તાકાત કેમ નહીં આવે શરીરની? નહીં તો આ શક્તિનું મશીન, તો શક્તિનું કંઈક એનાથી શક્તિ ઉત્પન્ન થતી હોય તો જ આપે ને. આ પાવર હાઉસમાંથી પાવર ના આવે તો શું થાય બધાની દશા? એવું છે આ તો. સમજાયું? એમાં આ ગોઠવણી કરી છે પર્યુષણ. પર્યુષણ એટલે પછી ધર્મની ગોઠવણી કરી, આ કરી તે કરી. આખા વર્ષમાં આપણે પાછું રહેવાનું ખરું, પણ આપણે એક દિવસ માફી માગી લેવાની કે બધી બસ પતી ગયું. તે ખોટું નથી, બહુ સારું છે. તે વખતે આખા વર્ષમાં કોઈએ કંઈ કશું ના કર્યું હોય તો પણ જે તટસ્થ વિચારવાળા અને ખરેખર જ આ સંસાર એટલે રાગ ને દ્વેષ, આ બેથી બંધાયેલું બધું, પણ એ રાગ ને દ્વેષમાં એવી રીતે રહેવાનું કે ભાઈ દરેક આપણે પોતપોતાની સંભાળી લઈએ એવી રીતે રહેવાનું. કેમ હશે છે? હા, બીજી કેવી રીતે રહેવાનું? તો હરીબરી કરી લઈએ તો વાંધો નહીં, પણ ખબર ના પડવી જોઈએ કોઈને. હરી કરીએ ખબર પડવી જોઈએ કોઈને? જો બોલે જ કોઈ થઈ જાય. ખબર પડે રહેવાનું ખરું, બધા જાણે છે ને. એમાં તો બહુ પાક્કા થઈ ગયા છે. અહીંયા ભારતની બહારના કાચા પડી જાય પણ પાક્કા, પણ ભારતની બહારના અહીંના જેવા પાક્કા નથી થયા. એટલે ત્યાં તો બધું હરી કરે ને તો કે આ તો આપણું રહેવાની રીત છે કે છે, એટલે ચાલી જાય. પણ અહીંયા ના ચાલે. એટલે પર્યુષણ કહ્યું આ. એટલે ઉપવાસ અને આ બધું ક્ષમાપના એનું વાત કરી. આખી બધી શાસ્ત્ર વાંચન, ધર્મનું વાંચન, ધર્મકથા બધું ચાલ્યા જ કરે. પર્યુષણ. તું જૈન છું? હા હા, તો જૈનનું શીખવું પડશે સાહેબ પાસે બધું. પર્યુષણ. ચાલો, તો શું આજે કંઈક કાર્યક્રમ રાખ્યો છે? બોલો, શું થઈ ગયું આજના દિવસનું છેલ્લું સંવત્સરી દિવસ? તો ત્યારે જે રોજ એક ટોપિક રાખેલો એ રીતે સવારે આખું આ રીતે રાખ્યું. બહુ સુંદર, બહુ સુંદર. ઓહો, વન્ડરફુલ. પરમાત્મા પ્રકાશક પર્વોત્સવ. બહુ સરસ નામ. દાદાજી અક્રમ વિજ્ઞાનમાં આવ્યું હતું. બહુ સરસ. મને લાગે છે શાહ સાહેબે આપ્યું હશે કદાચ. ના ના, અક્રમમાં હતું એટલે મેં લીધું. બહુ સુંદર છે, બહુ સુંદર છે. પરમાત્મા પ્રકાશક પર્વોત્સવ. દાદા કહેતા અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પ્રકૃતિ 11 વર્ષ અથવા વધારે 14 વર્ષથી ખપી જાય, જેના પછી આત્મજાગૃતિ ખૂબ વધી જાય અને આનંદ પણ ખૂબ વધી જાય. એ તો આપણે બધાને જોઈએ જ છીએ અહીંયા આગળ અને બધે જ જગ્યાએ છે. છૂટાપણું નિરંતર વર્તાય જ્ઞાન લીધા પછી આપણને કેટલું છૂટાપણું વર્તાય છે ખબર પડે. આપણને શું નડે છે ખબર પડે. આપણે પ્રકૃતિ કેટલા પર થયા છે એ ખબર પડે ધીમે ધીમે બધાને. ચાલો આ પર્યુષણ પર્વમાં આપણે આપણી પ્રકૃતિને ઓળખીએ, ધમધોકા પુરુષાર્થ કરીએ અને પ્રગતિ કરીએ. આ પુરુષાર્થ કરવામાં સહાય બને એવા અમુક વિષયો પર સત્સંગ સ્વાધ્યાય કરવાના હેતુથી આ પ્રયત્ન કર્યો છે. આના પર સૌ અભ્યાસ કરીને સ્વાનુભવથી આપલે થઈ શકે એ હેતુથી નીચેનો ચાર્ટ બનાવેલ છે પ્રમાણે અક્રમ વિજ્ઞાન તેમજ આપતાવાણીના ઉલ્લેખ ફક્ત જાણવા માટે આપણે સ્વનિરીક્ષણ એટલે પોતે હવે પોતાને અંદર ઉતરીને જોયા કરવાનું કે આ બધું મશીન કેવું ચાલે છે.
સ્વાધ્યાય એટલે કે સ્વસ્વરૂપી પાકા થઈ જવા માટેનો અભ્યાસયુક્ત પુરુષાર્થ. શું કહ્યું? સ્વસ્વરૂપીનું પાકું થઈ જવા માટે અભ્યાસરૂપી પુરુષાર્થ એને સ્વાધ્યાય કહેવાય. સ્વ અધ્યાય, સ્વ અધિઆય. અધિ એટલે સ્વ સ્વરૂપ થતા જવું, આય એટલે તે રૂપ થઈ જવું, એટલે સ્વાધ્યાય. એટલે એના માટે અભ્યાસ કરવો પડે. બીએ થવું હોય તો બીએ થઈ જવા માટે બીએ કરવું પડે, ના કરવું પડે? હે, બીએસસી ગમે એટલે એવું છે સ્વાધ્યાય. એટલે અભ્યાસ કહેવાય છે. અભ્યાસનો અર્થ તાજું ને તાજું રાખવું. શું કહ્યું? ફ્રેશનું ફ્રેશ. ગુલાબનું ફૂલ લાયા હોઈએ, તાજું રાખવા માટે ઘરે પાણીમાં મૂકી રાખીએ તો રહે 2-3 દસ એને, પણ આ તો તાજું જ રાખવું પડે બધું. એને અભ્યાસ કહેવાય. એટલે તો બધો વિદ્યાભ્યાસ કે છે ને, આ તો વિદ્યાભ્યાસ. હા, વિદ્યાભ્યાસ એટલે તાજું જ રાખવું પડે. સમજાયું ને? વાસી થાય ના ચાલે. આજના બધા વિજ્ઞાનો એવા થઈ ગયા છે. તો આ વિજ્ઞાન તો તાજું સ્વભાવથી છે. શું કહ્યું? કોઈ દાડો વાસી ના થાય એવું. નીત નીત, રોજ રોજ એનું એ આરાધ્ય તોય રોજ નવું નવું ઉપસા કરે. એટલે આવું તો બને જ નહીં કોઈ દાડો વ્યવહારમાં. કોઈ દાડો ના બને. એટલે બહુ લાંબો પ્રોગ્રામ સરસ કર્યો તમે તો. આ કોલેજ સારી છે. સારી કોલેજ છે. એક કાગળ આપજો અમને હાચી રાખવા માટે. હા, તો હવે આજનો શું પ્રોગ્રામ છે કહો? 5:30 વાગ્યા છે. કેટલા વાગ્યા સુધી શું મને કહી દો સમયનો? 7 વાગ્યા સુધી. અત્યારે શું બાકી રહ્યો છે પ્રોગ્રામમાં? હા 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 હા. એ કેવી રીતે કરાવો છો? મને સમજાવો. દાદાજી, એ તો બધા આમને સામને જેને ઓળખતા હોઈએ સેજ આમ મળી અને પ્રતિક્રમણ કરીએ. સંખ્યા ઘણી મોટી છે. જે ઓળખીતા હોય એને પહેલા કરીએ. ભાઈઓ ભાઈઓમાં કરશે, બહેનો બહેનોમાં કરશે. હા, એવી રીતે જ હોય તો. પરંતુ જેનું લાગતું હોય ને કે એને કોઈને 5-10 એવું ખાસ એટલા કરી લેજો. નહીં તો આમ બધું એ થઈ જશે તમારે. ખ્યાલ આવ્યો? એટલે અરસ પરસ બધા આમાં આખું મેળું બધું ફેરાઈ જશે. એવું ભાઈઓમાં થઈ જશે. બરોબર, બહુ સારી વાત છે. ચાલો પછી. આમ તો આપ આવવાના છો એટલે થોડો પ્રોગ્રામ ઓપન જ રાખ્યો હતો. ના, તે આ તો ખરું જ રાખવાનું જ. આ છેલ્લો અડધો કલાક આમાં જશે. ચાલો કરવો. અને અહીં મને મારી આગળ આવવાની જરૂર નથી. શું? કોઈ જરૂર નથી. હું પછી આપણે બધા બેસશો ને એટલે બાંધે ભારે બધું થઈ જશે આપણે. એ પછી અમે છેલ્લી રાખીશું પછી 5-10 મિનિટ. સમજ્યા? હા, બોલો બીજું. પછી 5:30 વાગ્યા છે. 1 કલાક છે આપણી પાસે. એટલે 6:30 વાગ્યા લઈશું. હા હા, 6:30 અને 6:15 લેવું હોય તોય ચાલે. 6:15 એ લઈશું આપણે. તો તમારી પાસે 45 મિનિટ છે. બોલો. એટલે બધાની ભાવના છે આપ કંઈક આપણા અમેરિકા ગયા, કંઈક અમને કંઈક સત્સંગનો લાભ આપો. જુઓ, તમને કહીએ, અમેરિકામાં અમારે 3 પ્રસંગોમાં બધા ભેગા થવાનો અવસર આવ્યો. એમાં પહેલો ગુરુ પૂર્ણિમાનો. અને ગુરુ પૂર્ણિમાની આગળ અમેરિકાના યુવકો બધા જ એમની સાથેનો પ્રસંગ આવ્યો. ગુરુ પૂર્ણિમા પહેલાં 3 દિવસ હતા ને 4થો દિવસમાં બધા ભેગા થઈને મળવાનું હતું બધા અનુભવ માટે. અને પછીના 3 દિવસ ગુરુ પૂર્ણિમા થઈ. એટલે સરંગ 7 દિવસનો એ પ્રસંગ હતો અમારી પાસે. બહુ સુંદર જગ્યા હતી. અને અનુભવમાં જે યુવાન વર્ગ છે આપણો, મહાત્માઓના બધા છોકરાઓ બધા આમ તો 12 વર્ષથી લે છે. 12 વર્ષથી છે ને કે કેટલા યુવાન 12 થી 40 વર્ષ સુધીના લીધા છે. અમને ખ્યાલ છે ત્યાં સુધી.
અને પછી એક્સટેન્શન આપીને 5 વર્ષ 45 સુધી વાંધો નથી લીધો, એ હાજર રહેતો. પરંતુ વડીલો હાજર નહીં રહેવાનું. છતાં 2-5 વડીલો જે બધું એમાં હોય વ્યવસ્થામાં, એ તો હોય 2, 5, 7, 10 જે હોય તે. એ બહુ સુંદર પ્રસંગ થયો હતો. અને એનો પ્રસંગમાં ગુરુ પૂર્ણિમા થઈ ગઈ ત્યારે છેલ્લા દિવસે આપણો કલ્ચર એટલે કે સાંસ્કૃતિક આપણો વ્યવસ્થા પ્રોગ્રામ કરવામાં આવે છે સ્ટેજ ઉપર, તે બધો થયો, દર વર્ષે કરે છે ત્યાં. એ પ્રમાણે આ યુવકોએ બહુ સુંદર એમાં બધાને આયોજનમાં સુંદર બતાવ્યું બધાને કે એમના શિબિરમાં શું ચાલે છે એ બધી રીતે. એમાં એક દાખલો આપીશ તમને. એમાં 9 કલમો આપણી છે. શું કહ્યું? તે એક કલમ પર જે યુવાનો ગુરુ પૂર્ણિમામાં યુવકો રોકાયા હતા અને બીજાને જવાનું હતું નીકળી ગયા હતા, પણ છતાંય 25-30 હતા, બાકી 30-40 એમાં બધાએ ગોઠવીને દરેક કલમ ઉપર 4-5 એવા એક જૂથ બનાવી અને એમને એ કલમ પર આમ આવ્યા છે, નાટકો વાર્તા કરે છે, આમ છે કેમ છે, અહમ ને આમ તેમ, અને એ બધું કે અરે એકબીજાને પેલાનું અહમ દુભાવે, બીજી વાતાવરણ ઊભું કરે, પેલાનું દુઃખ થાય, આમ થાય. અને પછી એ થયું હોય પછી અરે એમાંથી એક ડાયો જણે અરે આવું ના કરાય કે છે, આમ કરે એવું કરે. આપણને દાદાજી કહ્યું છે ને, હા જો હું બોલાવું છું આ કલમ, એમ કરી કલમ બોલાવે. તે 9 કલમ પર આવું કર્યું અમને. 9 કલમ ખરેખર બહુ સારું છે. એનું તમારે વિડીયો આ સુરેશભાઈ પાસે આ કરવાના છે સાહેબ. આવી ગયું સમજ્યું, આ મારા છુપાયેલું છે બધા. આ સંઘના વાલા છે કે નહીં? એમ પેલો રમેશ નથી કે 2 જણા? હે પણ લઘુતાર દેખાતી નથી નહીં? હે તો એમની પાસે બધો મટીરિયલ આવ્યો છે, એ તમને બધાને લાભ મળશે. ધીમે ધીમે એ તો એડિટ થવાનો, આખો એડિટ એટલે ગોઠવણી કરવી પડે, અને ગોઠવણી કરીને પછી મુકાય. સમજાયું ને? એટલે બધું આવશે. અને એવા બીજા બધા અને એ લોકોએ નાના નાના પ્રોગ્રામ બહુ સારા કર્યા હતા, ઘણા સારા કર્યા હતા. તે પછી મોટા ગુરુ પૂર્ણિમામાં બહેનોને લાભ ભાવ થઈ ગયો. તો આ બહેનોએ શું, તે બધા જ 60 વર્ષના 70 વર્ષના હોય, 50 બધા જ ભેગા થઈ અને સ્ટેજ ઉપર બરાબર દાદાનો પદનો ગરબો લીધો સ્ટેજ પર. તે બધાના ડ્રેસ જુદા, હા બધાના ડ્રેસ જુદા. 70 વર્ષના હોય, 75માં ડ્રેસ જુદા, બધા 40 વર્ષના હોય, પછી બધા જ ખરો સ્ટેજ હતો. એ આવશે આની અંદર. બહુ બધાને સ્પેશિયલ આ બધી વેશ પરિધાન આખું બધું બહુ સુંદર કર્યું હતું. એ બધાએ બહુ સારું રીતે કરેલું. ત્યાંનું યુવક શિબિરને એ બધાએ. અને ગુરુ પૂર્ણિમા તો અદ્ભુત ગઈ. 700 જેટલા મહાત્માઓ હતા. અમેરિકામાં 700 હોવા બહુ મુશ્કેલ છે. 700 ઉપર એટલે. અને આ શિકાગો શહેરથી 2.5 કલાકનો રસ્તાએ જવાતા ગાડીમાં, અને પ્લેન પણ જાય, પણ આવી રીતે હતું. છતાં પણ બધા બહુ સારી રીતે આવ્યા હતા. ત્યાં આગળ મિસિસિપી નામની બહુ અમેરિકાની મોટી નદી છે, બહુ મોટી નદી. એ નદી ઉપર વસેલું છે આ મોલિન. આપણે ડૉક્ટર વિઠ્ઠલભાઈ છે ને આપણા અમદાવાદમાં, એમની મોટલ હતી, એમના જગ્યાએ એમને તરફથી એક પ્રસંગ થયો. પછી થયો બહુ મોટો પ્રસંગ, દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન. જે એમની ભાવના છે આપતવાણી 8માં વ્યક્ત થઈ ગઈ છે, એમાં અક્રમ વિજ્ઞાનમાં પણ આવી ગયું છે. તે જૂનું કંઈ હશે, અંગ ખોલીને જોજો કે દાદા ભગવાનની શું ઈચ્છા. નિરીક્ષક પુરુષની ઈચ્છા. બોલો શું કહ્યું? આ કઈથી બની શકે? આવું તો બનતું હશે, બોલો ને. જગદીશભાઈ બોલતા નથી કશું. જેને કોઈ ઈચ્છા જ ના, એની ઈચ્છા હોય તમારે ફુવા એટલે જાણો. ફુવા કે દાદા એટલે
કે આ વિજ્ઞાન, અમને એવો કોઈ વિજ્ઞાની ના મળ્યો કે જેને અમને પ્રશ્નો કર્યા હોય અને પ્રશ્નોથી અમારું આખું આ વિજ્ઞાન વ્યવહાર વિજ્ઞાન નીકળે. આ વ્યવહાર વિજ્ઞાનનો અંશ પણ બહાર નથી પડ્યો. અક્રમ વિજ્ઞાન આ કળિયુગમાં એ વ્યવહાર વિજ્ઞાન સ્વરૂપે છે. શું કહ્યું? અને આપતા પુત્રો માટે એ વિતરાગ વિજ્ઞાન સ્વરૂપે છે. એ તો એ જાણે, આપણે તો વ્યવહાર જાણીએ બધા. સાહેબ તમે બધા વિતરાગ પુરુષો, ખરું કે નહીં? બોલતા નથી કોઈ. આ કેમ આને શું થાય છે? આને આપતા પુત્ર બધા ખરું કે નહીં? બધા આ તો બોલો તો ખરા. વિતરાગ ખરા કે નહીં? તો વિતરાગ વિજ્ઞાન એમને સમજવાનું અને આપણે બધાને વ્યવહાર વિજ્ઞાન સમજાવે. એમાંથી આપણે વિતરાગતા શું છે એ સમજણ પડશે આપણને, નહીં તો નહીં પડે. વ્યવહાર જ શું છે નહીં સમજાય, બીજું શું આવડવાનું પછી? તારે દાદા ભગવાને પણ આ કહ્યું, મહાવીર ભગવાને પણ આ કહેલું, બધા વિતરાગ પુરુષે આ જ વાત કરેલી કે વ્યવહારના પાયા ઉપર નિશ્ચયનો મહેલ ઊભો છે. શું કહ્યું? એટલે આપણો બધાનો ઘરમાં તેમજ સંઘમાં વ્યવહારમાં મહાત્માઓ તરીકે બધાએ સાથે રહીને ખૂંચે ના ખૂંચે જોવાનું નહીં, એવા વ્યવહારને સમજીને એવી રીતે રહીએ કે જેથી આ વિતરાગતા વિજ્ઞાન આટલું અઘરું આપણે કેમ સમજણ પડે એ થોડું સમજી લઈએ. સાહેબ પછી કોઈક દળો આપણને સમજાવે એનું આંટી ગુટીઓ બધી. એને વિતરાગ વિજ્ઞાન કહે છે. અક્રમ વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાન. અક્રમ સાથી કે આજે ઘરમાં બધા રહી, બધા સંબંધોમાં રહી, વ્યવહારમાં રહી અને મહાત્માઓ તરીકે મહાત્માઓના સંબંધમાં પણ રહી કે જો કોઈ દાડો બન્યું નથી આવું, કોઈ દાડો બન્યું નથી. જુદા જુદા આ તે ભિન્ન ભિન્ન આ તે બધા ભેગા થઈ ગયા. નહીં તો હું સ્વામિનારાયણ, હું બસ બસ આવું જ થયું કે તો બને જ નહીં. આ તો આવી રીતે તો એટલે એમાં આ વ્યવહાર વિજ્ઞાન મુખ્ય છે. એ વ્યવહાર વિજ્ઞાન કેવી રીતે આપણે સમજીએ કે જેની પાસે દ્રષ્ટિ છે અને દ્રષ્ટિ જેમ જેમ વિકસતી પોતાને લાભ આપતી ગઈ છે એ પ્રમાણે એ દ્રષ્ટિથી એ આજ્ઞાધર્મથી. શું કહ્યું? આજ્ઞાધર્મ આપણા રોજના જીવનમાં જેમ જેમ સમજાતો જતો જાય, આપણા સામૂહિક જીવનમાં સાથે બે મારી આ પ્રસંગ હોય ત્યારે બધા એમાં સમજાય અને પછી પાછા પડીએ ત્યારે તો થોડું તો થાય કેમ છે, આમ છે, તેમ છે, બધું ચાલ્યા કરે બધું. એ તો હવે ચાલે જ ને, નહીં? કેમ બોલતા નથી બધા? તમારે બધા બહુ ચાલે. તમારે બધાને કનેક્શન ખરું એકબીજા જોડે? હે કે પછી પેલું ઇન્ટરનેટ રાખો છો? હે એવું સાંભળ્યું છે કે બહેનો તો એમને ઇન્ટરનેટ મશીનની જરૂર ના પડે, એમનાથી ઇન્ટરનેટ બધું ખોરાઈ શોધાયું છે કે આ પુરુષોને એવું ના આવડે બધાને. એટલે વ્યવહાર વિજ્ઞાન 5 આજ્ઞા શું છે તે, અને 5 આજ્ઞા સમજવામાં જેટલા કાચા પડીએ એટલા આ એક નંબરની ફાઇલ એટલે કે મન વચન કાયા પોતાનું નામધારી સ્વરૂપ છે. એમાં આપણે નામધારીના મન વાણીને કાયા 3 પોટલા થયા કે નહીં? બોલો. નામને નામની માયા થયું ને ચોથું પોટલું એ નાનું છે કે મોટું? કેવડું મોટું? ઓહ, હા, નામને નામની માયા બહુ મોટું. હે આ બોલતા નથી થયું. પછી એ નામધારીના ભાવ કર્મ ખરો કે નહીં? પછી એ નામધારીના જીવાય છે એમાંના દ્રવ્ય કર્મ ને નો કર્મ ખરો કે નહીં? એટલે 3 પોટલા બીજા થઈ ગયા. કેટલા થયા? સપ્તક. સપ્તક શું કહ્યું? એટલે સંગીતમાં તો 8 સૂર છે
કેટલા? પણ એમાં મુખ્ય 7 છે અને 8મો મધ્યમાં છે કે છે. શું કે છે? હા, એ આપણે એનો મધ્યમાં ખોરી કાઢવાનો. મધ્યમાં એવું છે. 3 3 6 ને 7 પેલો એકલો પડી ગયો ને એને જરા મધ્યમાં આપી દેવાનો, એટલે બધું સરખું થઈ જાય, ઝઘડો જ ના રહે. તારે સંગીત સારું વાગે. એટલે મન વચન કાયાનું સારેગમ સરખું વાગવું જોઈએ. પરંતુ 7 પોટલા આપણે હવે તમને શું કહીએ, તમને આ વાત કરીએ તો ખ્યાલ નહીં ખ્યાલ આવે કે તમારામાંથી ઘણાને ત્યાં પ્લેનમાં બધા જતા હશે, પરદેશ જાય ત્યારે તમને બધાને ખબર હોય કે આ બેગો ભાઈ અહીંયા આપી દો, એટલે પેલા એને ટિકિટ આગળ બેગ આપી દે ને એટલે છે કે આપણે તમે ત્યાં ઉતરો એટલે તો શાંતિથી મળે, તમારે હાચવી ના પડે. શું કહ્યું? એને ચેકિન કહે છે, ચેકિન. ચેક ઇન, IN. શું કહ્યું? CHECKIN. 7 બંડલ્સ, 7 બહુ મોટા પાછા, હલકા પાછા વજનના, તે બધા ચેકિન કરાવી દીધા. હવે હલકા રહેવાય કે ના રહેવાય? જો બોલે જ કોઈ, અરે બસ ત્યાર પછી પણ સાથે તમારા હાથમાં જેટલું લઈ જાવ એટલું રાખવાનું કે છે. તમારે ઊંચકાય એટલું રાખજો, પણ 10 કિલોથી વધારે નહીં એલાવ કરીએ. 10 kg તો બધા ઉચકી શકે છે નહીં? બેનો ઉચકી શકે શાકભાજી, એટલું કર્યું છે. સમજ્યા ને? એટલે આવું આપણે કર્યું છે. એટલે મન વચન કાયા ફાઇલ સ્વરૂપે નામધારીનું રહ્યું ને એ હાથમાં રાખવાનું બધું, એટલે જોડે જોડે રહ્યા કરે આપણું. અને પેલું તો ચેકિંગ થઈ ગયું છે હવે. પણ દાદા કહે છે કે હું સંભાળું તો ખરો, પણ તમે મને સંભાળવા દો તો એટલું સંભાળીશ હું તો. શું કહે છે? હા, એટલું ખરું પાછું. એટલે આજ્ઞા મૂક્યા. તે દાદાએ શું કર્યું? આ કન્ડિશન મૂકી દીધી. બોલો બોલો ને, સમજાવો જરાક. એ તો કન્ડિશન નથી, ફ્રી થવા માટેનો એક સરસ આપી દીધો. તમે મારી આજ્ઞા પાડો, બાકી બધું હું જોઈ લઈશ. ના ના, એટલે કે ફ્રી કરી દીધા. શું કહ્યું? ફ્રી કરી દીધા. આ 7 પોટલા આપ્યા ને પછી ફ્રી કર્યા ખરા ને સવાદે આવે બધા ચાખે છે ખરા થોડો થોડો, પણ કહે છે પૂરો સ્વાદ કેમ નથી આવતો? 11 વર્ષ ને 10 વર્ષ ને 14 વર્ષ ને આ બધી વાત કરીને લોકો વર્ષો ગણ્યા કરે. આ કેમનું? સમજાયું ને? ત્યારે દાદાએ કહ્યું બરોબર છે, પરંતુ દાદાએ આમાં આપણને ફ્રી કર્યા, એ આપણે જ ફ્રી આપણે પોતાની રીતે કેવી રીતે રહી શકીએ એના માટે આ આજ્ઞા આપી. કારણ કે એમ પટેલ કે કાયમના બધા વખત માટે બધા સમય કેવી રીતે સાથે રહી શકે? છેલ્લા વર્ષમાં તબિયત લથડી તો પણ છેલ્લે સુધી એમને છેલ્લા શ્વાસ સુધી તમે જોયું છે. બોલો, બોલાતું નહીં, આ તે બધું ખરું કે નહીં? તો પણ આપણે એ સમજવું જોઈએ કે હવે આપણે કેવી રીતે રહેવું. જો એસએમ મારે હું જોયા કરે છે. એસએમ છે ને મુનિ જગદીશભાઈ શીખવાડ્યું નહીં? તમને શીખવાડી દીધું? હે ના આવે છે તે આપણે બધાએ તે આજ્ઞામાં એમ લાગે કે આજ્ઞામાં રહેવાતું નથી. ગણ્યું કે કેમ બધા તારે એક નામધારી પાસે એટલું જરા કાચું રહ્યું છે, અથવા તો પેલો હાથમાં ઉંચકવાનું થોડું વધારે રાખ્યું છે કંઈક, એટલે એ તો બધું ઓછું કરવું પડે, હલકું કરી નાખવું પડે. હવે શું થાય? અમે તો મનરબાની કે ઉંમર થઈ આ ઉચકાઈને કે થોડું ઓછું કરો ને શું કરીએ? પણ શું કરીએ? આ બધા છોકરાઓને આ તે કંઈનું કંઈ આ લઈ જાઓ તે લઈ જાઓ કે ચાલ્યા જ કરે. સમજ્યા કે નહીં? એને આપણે મન વચન કાયા ટીઓના સ્વભાવને કહ્યું. કોને? એ સ્વભાવ ઉંચકીને ફર્યા કરીએ છીએ બધા આપણે. અને સંભાવ નિકાલમાં અને કશું કર્યા વગર દાદા આટલા સરસ હતા, કશું કર્યા વગર એમનું બધું થયા કરતું હતું. મહાત્માઓનો અનુભવ થયા છે. એવી રીતે આપણે એ સ્વભાવ આપણો
અને એનો બોજ ઓછો થાય તે જોવાનું છે. એના માટે કહ્યું કે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. દ્રષ્ટિ છે એના માટે. અને ના હોય એના માટે શું કહ્યું કે આના જ માટે. અને આ જ જ્ઞાનનો પ્રકાશ તમારામાં આવે ધીમે ધીમે. એના માટે સત્સાધન આપ્યા. અને એમાં 9 કલમો મુખ્ય આપી અને બીજા બધું આપ્યું છે. બાકીના એમાં વ્યવહાર શુદ્ધિ જ થયા કરે છે. વ્યવહાર શુદ્ધિ તો થાય છે, પરંતુ આપણને જ્યાં પક્ષાપક્ષી થઈ ગયેલી અંદરથી બધું જન્મથી બધું અંદર આવી ગયું હોય, ઘડાઈ ગયું હોય ગળતુથીમાંથી આટલું જીવ્યા ત્યાં સુધીમાં, એમાંથી ધીમે ધીમે સમજ પડતી જાય એમ નીકળતા જઈએ આપણે પક્ષાપક્ષીમાંથી. એટલે કે અંદર આ મન વચન કાયામાં પણ એટલું પક્ષાપક્ષી ઓછું થતું જતું જાય. એ તો બહુ સારું થાય. એ સજ સાધનોમાં એટલી બધી તાકાત પડેલી છે. એ બે રીતે કહ્યું દાદાએ. એટલે આપણે આ પર્યુષણ પર્વ છે અદ્ભુત. એ પર્યુષણ પર્વ આપણે આજે એટલો બધો પાક્કો નિશ્ચય કરી લેવાનો કે આ દેહ એનું જે થવાનું હોય તે હિસાબ વ્યવસ્થિત હિસાબે થશે, પરંતુ હું છું કેવી રીતે? તો કે દાદાને આજ્ઞાધીન છું. બસ પતી ગયું. દેહ તો એના હિસાબથી વ્યવસ્થિત રહેશે જ, પણ દેહ સાથે કે હું છું એવું નથી. હું છું આજ્ઞાધીનપણે. સમજાયું? એટલે હું આજ્ઞાધીનપણે એવો આપણો નિશ્ચય એવો પાકો રાખો. દાદા શક્તિ તમારી. શક્તિ વખતે નાનું બચ્ચું બની જવાનું. શું કહ્યું? માં કર કરે ને બધું ના કરે. એટલે નિશ્ચય આપણો અને શક્તિ માટેની પ્રાર્થના બિલકુલ નમ્ર ભાવે વિનમ્ર ભાવે બધી હોવી ઘટે. અને શક્તિ માટે સિંહ જેવી શક્તિ હોવી જોઈએ. સિંહ સ્વભાવથી, સિંહ ગર્જનાથી રાખવાનું શક્તિ છે. દેહ તો જેમ થશે. કોઈનો ફેંક્યો ફેંકાતો નથી. દેહ રાખ્યો રખાતો નથી. સીધી વાત છે. બધા જાણે આ તો, છતાં પણ જેને દ્રષ્ટિ છે એને તો જ્ઞાન છે એને આજ્ઞા કરવા, અને જેને સત્સાધન છે નથી એ સત્સાધનો એટલો બધો સારી રીતે ઉપયોગ કરી શકે છે. મહાત્માઓ પણ પહેલા નંબરની એકલી ઇન્દ્રકંદની ફાઈને જ્યાં લીકેજ થાય છે, આ બધું થાય છે, એમાં એ લીકેજો બંધ થતી જતી જાય. એના માટે એની પાસે મન વચન કાયા પાસે સત્સાધન કરાવવા જોઈએ. અત્યારે તમને કરાયા જ હશે. આ સત્સાધન કરાયા ને દાદાજી? નવકલમાં બધું અમે છેલ્લા 10 વર્ષથી પર્યુષણના 8 દિવસ મહાત્માનો ત્યાં ફરતી રાખીને 6:30 થી 8 આપણા સત્સાધન નિશ્ચય વ્યવહાર વિધિ આવી જાય છે બધું. અને ગયા વર્ષથી વન્સ ઇન એ વીક એક સેટરડે રેગ્યુલર મહાત્માને તે ફરતી રાખે છે. ના, બહુ સુંદર વ્યવસ્થા થઈ છે આ. પણ એમાં એટલું કહી દેવાનું કે આપણે આ જે થાય છે તે જેમની પાસે દ્રષ્ટિ છે એમના માટે આ રીતે, નથી તેમના માટે એ જ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય અને જ્ઞાન માર્ગે જઈએ અને દાદા ભગવાનની કૃપા આપણા પર ઉતરે. એટલે એ કરીને થાય. એમાં પણ દાદા ભગવાન આજે બધા માટે હાજર છે. બોલો, બધા માટે હાજર છે. કારણ કે દાદા ભગવાન એ શાશ્વત હાજરવાળા છે. શરીર સ્વભાવના હાજરવાળા નથી. શરીર સ્વભાવના હાજરવાળા તો કળિયુગમાં આવીને સતયુગનો રસ્તો બધાને બતાવી ગયા છે. અને બતાવી ગયા છે એટલે તો હજુ તમને 100-150 જ વર્ષ થયા. અમને એટલા જ થયા ને પાસ થયા. હે આ શું કહે જગદીશભાઈ? શું કહે છે? તો બધાને લાંબો ગાળો લાગે છે. લે એટલે દાદા ભગવાન એ વિતરાગ સ્વરૂપ છે. વિતરાગતાની સજીવન મૂર્તિ હતી સ્વરૂપે. અને આ કારને વિશે, આ કારને માટે, એટલે આખા કળિયુગમાં આ આરાધનમાં આ બધાને માટે એ આશરો થઈ પડે
કે જેનાથી આખો વ્યવહાર બધો સુધરી જાય અને લોકો અંતરથી શાંતિને સુખી થઈ જાય. એના માટે અમે અમેરિકાના બીજા પ્રસંગની વાત કરવા માગતા હતા. એ શું પ્રસંગ કે આ દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન પ્રસરે તેના માટે અહીંયા સુરતમાં વિતરાગ વિજ્ઞાન ચેરિટેબલ રિસર્ચ ફાઉન્ડેશન જે સંસ્થા આપણી છે સંઘની એટલે કે સ્વતંત્ર સંસ્થા છે, સંઘ સાથે રહીને. એ જ પ્રમાણે દાદા ભગવાનની ભાવના હતી કે વિશ્વને ખૂણે ખૂણે આ પ્રકાશ જવો જોઈએ, જશે જ કે છે. એટલું બધું એમના વચનો છે. હવે પ્રકાશ કેવી રીતે જાય એના માટે શરીરો જોઈએ કે શરીર વગર ના ચાલે? એટલે બોલો ને, શું કહ્યું? કોઈક શરીર વગર ના બોલ્યું, આ બોલ્યો તો. એટલે સમજાય છે કે નથી સમજાતું? કોનું લઈને આવ્યો? મનેશનો છે ને? હા, પારુલનો? અરે વાહ વાહ, કઈ છે પારુલ? અરે સચ્ચિદાનંદ. એટલે ત્યાં આગળ હોલિસ્ટિક સાયન્સ ચેરિટેબલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના થઈ છે. બધા બોલો. હા, હોલિસ્ટિક સાયન્સ એટલે શું કે પરમ પવિત્ર વિજ્ઞાન. શું કહ્યું? હવે પરદેશમાં કરવાનું, તે પરદેશમાં વિતરાગના બધા શબ્દો ના ચાલે, ત્યાં અક્રમ શબ્દ ચાલે નહીં. તે અક્રમ માર્ગ આવી રીતે પ્રકાશમાં આવશે. ત્યાં એનો પહેલો પ્રયોગ ત્યાં થયો. પહેલો પ્રયોગ 27, 28, 29 ઓગસ્ટ ગયા મહિનાની. 27 બધા ભેગા થયા. 28 ને 29 2 દિવસ અમેરિકાના શ્રેષ્ઠ બધી જ યુનિવર્સિટીઓના, તેમજ એક આયર્લેન્ડથી આવ્યા હતા, એક ઇંગ્લેન્ડથી હતા અને બાકીના બધા અમેરિકાના. એમાં આ સમનીજી આવ્યા હતા, મહાપ્રજ્ઞાજી, સમની મહાપ્રજ્ઞાજી. એ ફ્લોરિડામાં મિયામી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે, જૈન ચેરના જૈન તે ડિપાર્ટમેન્ટ છે. બોલો, અમેરિકામાં ખુલ્યું છે, તમે માનશો? બોલો, ફ્લોરિડામાં તેમાં એ છે ડિપાર્ટમેન્ટ. અને એમને જૈન ફિલોસોફીમાં PhD કરેલું છે, એ પણ આવેલા. અને એમની સાથે જેવી રીતે અમની સાથે આ નાના બેઠા છે, એવી રીતે નાના સમનીજી હતા. શમણીજી કહો છો તમે? એ તો એસે લખે છે. હવે શ તો એસે જ કરવો પડે ને, પણ એમાં એસે લખે છે સમનીજી. સમ શબ્દ આ તો અર્ધમાગધી શબ્દ થઈ ગયો છે, એટલે શ્રમણીજી એવું લખાય. પણ શ્રમણીજી લખાય નહીં ને, સાધ્વીજીને કહેવાય છે, સાધ્વીજી મહારાજ કહેવાય છે. એટલે આ તો જૈનો ભાષા બધા બહુ સરસ સરસ જેવા નવા નવા શબ્દો ખોરી કાઢે. એ આવ્યા હતા, બહુ સુંદર એમને એ કરેલું. અને આવા 20 વક્તાઓ હતા. તમને જેમને આમાં રસ હશે, અને ઓ સાહેબ પધાર્યા, મોટા સાહેબ. અને એ કોન્ફરન્સમાં અમારા મોટા સાહેબે 1 કલાક સુધી લોકોના દિલ જીતી લીધા બધાના. તે બધા ઊભા થઈને નમ કરવા લાગ્યા. આનો મજા આવે છે ને? ટેસ આવે છે. બહુ સુંદર એમને રજૂઆત કરી હતી. આખા અક્રમ માર્ગના શું છે આ બોલો. અને મોટા મોટા ભેજા હતા અમેરિકાના ભેગા થયેલા બધા, અને બધા વિષયો પર હતા. ડૉક્ટર હોય, આયુર્વેદના હોય, ફિલોસોફર હોય, ફિઝિક્સવાળા હોય, કેમેસ્ટ્રીવાળા હોય, બધા જ જાતના લોકો. આ ધર્મના હોય, બુદ્ધ ધર્મના હોય. એક તો આયર્લેન્ડથી આવ્યા હતા બુદ્ધ ધર્મના. ખરું સાહેબ? હા. અને એક તો અમેરિકાની એક
પેટ્રી જોન કે જોની પેટ્રી જોની એવું કંઈક નામ હતું. તે એસ્ટ્રોલોજી એટલે આ બધું આ ખગોળશાસ્ત્ર એટલે એટલી જબરજસ્ત એનું બહુ પસંદ કરેલું. અને એક તો સાઉથ ઇન્ડિયાના કેરાલાના રૂકમણીજી કરીને આવ્યા હતા, બહુ અદ્ભુત હતા રૂકમણીજી. પારસમલજી કરીને, પારસમલજી કે એક સ્ટીલ વોટરની યુનિવર્સિટીમાંથી આવેલા, એમને જ્ઞાન લીધું છે એટલે જ્ઞાનની દ્રષ્ટિએ એમને બહુ સુંદર રજૂઆત કરી. સાહેબે તો આપણું અક્રમ વિજ્ઞાન રજૂ કરી દીધું આખું, બહુ એવું. અને મેં કહ્યું કે તાકાત કઈથી આવી આ સાહેબને? મમ્મી બેઠા નથી ને? અરે એ તો તમે ડીવીડી જોશો ત્યારે ખ્યાલ આવશે બધી ડીવીડી તૈયાર થશે. અને અક્રમ વિજ્ઞાને આવ્યા કરશે. અને સુરતથી આપણું જે વિતરાગ વિજ્ઞાન ચેરિટેબલ રિસર્ચ ફાઉન્ડેશન છે એનું દર 3 મહિને જર્નલ નીકળે છે, જર્નલ એમાં બધું વિગતો આવ્યા કરશે. 2 મહિને પેલું આ પત્ર નીકળે છે એમાં થોડું આપશે બધું. એટલે વાર ફરતી પુષ્કળ મટીરિયલ થઈ ગયો છે. હવે શાહ સાહેબ ખોરતા હતા કે મટીરિયલ નથી, આ મટીરિયલનો સાગર થવા માંડ્યો છે ધીમે ધીમે. સાહેબ ખરી વાત છે. હા, કંઈ આપણે જ લઈને બેસી રહે ના ચાલે, બધાને જરૂર છે. એટલે હવે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી આ 3. ગુજરાતી ગુજરાત માટે, હિન્દી ભારત માટે, હિન્દી ઇંગ્લિશ બે, અને ઇંગ્લિશ આખા વિશ્વ માટે. મહેતા સાહેબ ચાલશે કે નહીં? તો હાથ ઊંચો કરો, આશીર્વાદ આપો બસ. એટલે આવું બહુ સુંદર પ્રોગ્રામ થયો હતો. સાહેબ એના માટે થોડો વચનો કરો. એ પ્રોગ્રામ તો કહો નહીં, એ જ ચાલે છે. થોડુંક 5-10 મિનિટમાં સમજાય દો ટૂંકામાં. પેલું કલાક લાગ્યો તો અહીં 10 મિનિટ. આ તો બધા મહાત્માઓ છે ને. હા, તમારે તો બધાના અર્પણ થઈ ગયા છો. જય સચ્ચિદાનંદ. હોલિસ્ટિક વિઝન એન્ડ ઇન્ટેગ્રલ લિવિંગનું જે ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો એક અદ્ભુત સંજોગ બન્યો ઓકરીજમાં, બોલો. 27, 28 અને 29 ઓગસ્ટના હોલિસ્ટિક વિઝન એન્ડ ઇન્ટેગ્રલ લિવિંગનું જે ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો અદ્ભુત સંજોગ બન્યો ત્યાં, અને શુક્રવારે બપોરથી ચાલુ થયેલું હતું. તો શુક્રવારે સાંજે બધા ભેગા થવા માંડ્યા અને થોડીક આપણી પ્રારંભિક રજૂઆત હતી. અને શનિ અને રવિવારે મુખ્યત્વે 21 વક્તાઓ, એમાં આપણા તરફે ઉત્તમભાઈ, પણ બાકીના 20 કનુદાદાજીએ કહ્યું એમ આખા અમેરિકામાંથી ડૉક્ટર રાધે બધાને નિમંત્રણ મોકલી, શેષાગિરી રાવ, તો બધા જ પોતપોતાના વિષયના એકદમ એક્સપર્ટ માણસો હતા. પેપરના એબ્સ્ટ્રેક્ટ શૈલેષભાઈ પાસે આવેલા શરૂઆતમાં, તો વાંચતા આપણને સમજણે ના પડે કે સાયન્સના સિદ્ધાંતો શું કહે છે કરીને. પણ એટલા બધા અદ્ભુત હતા. ફિઝિક્સવાળા ફિઝિક્સના પોતાના એના સબ્જેક્ટ્સમાં સૌથી ટોપ નોચ ગણાય એવા હતા. ત્યાંથી નેશનલ લેબોરેટરીના હતા. પછી સ્ટીલ વોટરના એક ડૉક્ટર સુભાષ કાંક કરીને આવેલા. એટલે એમને ફિઝિક્સની એંગલથી આખી રજૂઆત કરતા હતા કે ફિઝિક્સની જે બધી થિયરીઓમાં અત્યારે જે સૂક્ષ્મથી સૂક્ષ્મ જઈ શક્યા છે લોકો, યુનિફાઈડ થિયરીને આગળ, તે હવે વિચાર કરે છે કોન્શિયસને કેવી રીતે જોડાય આની જોડે, અથવા આગળ કોન્શિયસ હોવું જોઈએ. ત્યાં સુધી એમના એંગલની રજૂઆત હતી. મન વચન કાંઈ આપણું શરીર છે, એ શરીર એ જે બનેલું છે ને એની સમજણની વાત કરે છે. આખા જગતમાં બધા મથી રહ્યા છે, તે બહાર ખોર કર્યા કરે છે, બધા એની વાત કરે છે. અને ડૉક્ટર રાધે સેશનનું સંકલન એટલું સુંદર કરેલું હતું કે પહેલે દિવસે ફિઝિક્સ, ક્વોન્ટમ ફિઝિક્સ, એ લોકો 3 સ્પીકર હોય પહેલા સેશનમાં, કોન્શિયસનેસ તરફ લઈ જવા માગે. એટલે એ બધું અઘરું પડશે. ઓકે દાદાજી. અને પછીના સેશનમાં એનાથી આગળવાળા બધા હતા.
કે સાયન્ટિસ્ટો જે સ્પિરિચ્યુઆલિટીને આની જોડે જોડીને ઓબ્ઝર્વેશન્સ હા, એ મુખ્ય. એ લોકો આવેલા. આજનું વિજ્ઞાન અને સ્પિરિચ્યુઆલિટી એટલે કે આમ ધાર્મિકતા બધું કહે છે આપણે, એના અર્થમાં આજના વિજ્ઞાનને કેવી રીતે સંબંધ છે, શું છે એની વાત બોલો. એટલે એ લોકોએ બહુ સુંદર પોતાનું જે કંઈ પણ સ્ટડી અને ઓબ્ઝર્વેશન્સ હતા, અને એમાંથી બે મુખ્ય વસ્તુ એમની પાસે હતી કે ભાઈ આખું વિશ્વ છે કેઓસ છે કે સિંક્રોનાઇઝેશન છે, અને એમના ઓબ્ઝર્વેશન્સમાંથી એ સિંક્રોનાઇઝેશન એટલે દાદાની આપણો જે પ્રિન્સિપલ છે કે ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટ સેલ્ફ બટ ઓલવેઝ ઇન પ્રિન્સિપલ, તેના તરફ આખું હતું. અને નાસાના એક સાયન્ટિસ્ટ આવ્યા હતા, નાસાના અમેરિકાની મોટી નાસા, નેશનલ લેબોરેટરી, એના એક ડૉક્ટર સ્ટુઅર્ટ કરીને, સ્ટુઅર્ટ ડોવ, એટલે આખી એની એને થિયરી એના તરફથી આખો સ્ટડી મૂક્યો હતો કે આ બધું જે રેન્ડમ દેખાય છે એમાં સિંક્રોનાઇઝેશન છે વર્લ્ડમાં. આ અવ્યવસ્થિત દેખાય છે એ અવ્યવસ્થિત દેખીતું દેખાય છે, ખરી રીતે એ ઓર્ડરની વ્યવસ્થિત પ્રમાણે બધું થયા જ કરે છે ને વ્યવસ્થિત એવું સિંક્રોનાઇઝ. બહુ સારું હોય કર્યું તેને. પછીના આગળના સેશનોમાં એ રિસર્ચનો પ્રોજેક્ટ છે બહુ મોટો નાસામાં એનો, અને એના હેડ હતા એ. પછીના સેશનમાં જેમ આગળ જતા હતા એમ હોલિસ્ટિક સ્પિરિચ્યુઆલિટી એટલે જુદા જુદા એંગલથી આખું આ મનુષ્ય જીવનને કેવી રીતે કામ લાગે એના હોલિસ્ટિક સ્પિરિચ્યુઆલિટીના વ્યૂઝ બધા આવ્યા, અને એ રીતે આખું 6 સેશનમાં આગળ ગયેલું. એટલે કહેવાનું તાત્પર્ય કે પોતપોતાની ખૂબ તીવ્ર જિજ્ઞાસા, શોધ, પોતાના પાવરફુલ એન્જિન્સો, સૂઝ, જુદા જુદા ક્ષેત્રમાંથી જે લોકો બધા જુદા જુદા હતા, અને બહુ જ સુંદર આ બધામાં જોવા એટલું અદ્ભુત મળ્યું કે આ બધા જુદા જુદા વ્યૂ અને પોતપોતાની આટલી શક્તિઓ હોવા છતાં વાતાવરણ એટલું બધું અદ્ભુત દિવ્ય હતું, અને એક સૂત્રી એક તાર હતું આમ દાદાજીની હાજરીથી કે ક્યાંય કોઈને એક સ્પંદન આગું પાછું કે કશું હતું નહીં. અને એમાં ચીફ ગેસ્ટ તરીકે એક ડૉક્ટર જ્હોન હેગલે કરીને આવ્યા હતા. એ જ્હોન હેગલે છે અમેરિકન હોવા છતાં પોતે આ બધા સ્ટડીમાં છે. મહર્ષિ યોગી યુનિવર્સિટીના ત્યાંના ડાયરેક્ટ એ છે મુખ્ય કરતા પડતા. ઓહાયોમાં આખી મોટી યુનિવર્સિટી કરી છે એમણે. એનો બેઝ એમણે ધ્યાન અને એના ઉપરથી લીધો છે, પણ એને સ્ટડી કરવા પ્રયત્ન કર્યો છે કે બ્રેઇનમાં કેવા ચેન્જીસ થાય છે, આનાથી શું પ્રોગ્રેસ થાય છે. અને બ્રેન એટલે શું? મગજ. મગજ. એમ દાદાજી મગજ કહીએ તો આપણી ભાષામાં લોકો આપણું મગજ સમજે, એટલે મેં બ્રેઇન કહ્યું એના ડોક્ટરી ભાષા પર. ના, આ બધા સમજે એવા નથી બધા. ઓકે, તો મગજના એને સ્ટડીઝ બધા કરીને પુરવાર કરવા માંગે છે. આ માથું કેમનું કામ કરે, માથું, અને એ બધું બતાવ્યું એને. હા, બધું બતાવ્યું બહુ સરસ રીતે. અને એનો આખો મિશન પ્રોજેક્ટ છે કે ત્યાં લગભગ 1200 જેટલા વૈદિક આપણા ઇન્ડિયાના બોલાવીને મંત્રોચ્ચાર ને બધું કરાવીને એમ કે એના વાઇબ્રેશન્સથી આખો ક્રાઇમ રેટ અને બધી નેગેટિવિટી ઓછી થાય છે. એને જેલોમાં ગયા છે, અને જેલોના લોકોને અંદર ફેરફાર કર્યા છે, થયા છે એમ એનાથી. એટલું બધું બહુ કામ કર્યું છે અમેરિકામાં એમને. બધી સંસ્થાઓમાં મોટામાં અહીંયા બધા સિનેમાના આ બધા જીવનના બધા જ જ્યાં જ્યાં હોય તે બધા માટે કર્યું. પોલિટિશિયનોમાં પણ એમને પછી અમેરિકન છે. એમની સાથે ઓવર ધ બ્રેકફાસ્ટ થોડીક વાત સાધારણ થઈ હતી કે ધ્યાનથી આ જેટલા પરિણામો પ્રાપ્ત થાય છે તે એકનોલેજ થયા, પરંતુ આખો દિવસ દરમિયાનની જે આપણી સ્ટેટ ઓફ બિંગ એટલે દાદાજી જે કહે છે કન્ટિન્યુઅસ ધ્યાનની પ્રક્રિયા, તમે કહો હોલિસ્ટિક વિઝન્સથી એની અંદર કેવો અદ્ભુત ફેરફાર. એમની સાથે વાત કરતા હતા તે કહે છે. તો એ લોકો કહે છે કે ધ્યાનથી ક્લેશિસ ઓછા થાય, સ્ટ્રેસીસ ઓછા થાય. એટલે આપણે ધીમે રહીને સાધારણ વાત કરી કે મેં કહું એક જ્ઞાની પુરુષ એક સાદી સમજણ આપે છે કે અથડામણ ટાળો, એવોઇડ ક્લેશિસ, અને એનાથી કેવું આખો દિવસ દરમિયાન એનું સ્ટેટ ઓફ બિંગ ધ્યાન ભરેલું રહે છે અથવા રહે છે. એટલે એને કહ્યું કે બરોબર છે કે વિઝન્સ અથવા અન્ડરસ્ટેન્ડિંગ ડુ પ્લે અ રોલ, એમ કે એનો ભાગ છે જ, પણ અમે એવું માનીએ છીએ કે પહેલું એનું ધ્યાનથી બ્રેઇન ડેવલપ થાય ને પછી એને સમજ કેળવાય. મેં કોઈ બરોબર છે. એટલે એને એમ લાગતું હતું કે સમજ થોડી અઘરી વસ્તુ છે. મેં કહું ના, અહીંયા એકદમ સીધી સાદી સિમ્પલ કરી છે. એટલે કહેવાનું તાત્પર્ય કે જે બધા જ શોધકો અને પોતાની શક્તિથી પોતપોતાની રીતે ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન છે લોકોનું સમાજમાં. આખા નેશનલ જ્હોન હેગલીનું તો બહુ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર બહુ મોટા નામ અને કોન્ટ્રીબ્યુશન છે. એટલે થોડીક આપણી દ્રષ્ટિઓ બધાને ખૂબ રસ પડ્યો. ખૂબ રસ પડ્યો. અને આવું અમે જોયું નથી, આવી રીતે ગેધરિંગ કે છે. યસ, એ બધાએ કહ્યું, કેટલા બધા લોકો બધાએ કહ્યું કે અહીંયા આ જે વાતાવરણ અમે જોયું
એવું અમે ક્યારેય જોયું નથી. 150 મહાત્માઓ હતા. હા, 150 આપણા મહાત્માઓ. આ બધા અમેરિકાના સ્ટેટમાંથી આવેલા 150. તે પછી એ ભેજાવાળા જ આવ્યા હતા બધા. એટલે કે અમેરિકાનું ભણેલા સારેલા ભણેલા બધા. તે એ બધા ખુશ થઈ ગયા નહીં, એક રસ થઈ ગયા. એક રસ થઈ ગયા. અને બીજું એક અદ્ભુત યોગ એ બન્યો કે બધા જ સ્પીકરને પહેલા દિવસે સાંજે 8:30 થી 9:15 વાગ્યા સુધી દાદા જોડે બેસવાનો સુંદર યોગ થયો. એમ કરીને 45 મિનિટ દાદાજી જોડે બધા જ બેઠા. બધાની ઝંખના હતી જ. અને દાદાજી સાથે સારી રીતે લોકો 45 મિનિટ સુધી બધા 20 સ્પીકર ખૂબ સારી રીતે બેઠા હતા. એમ કરીને એટલે એકંદરે આખું જ અદ્ભુત એક યોગ થયો. અને એમાં જો સૌથી વધુ અદ્ભુતતા અમને મહાત્માઓને જોવા મળી હોય તો દાદાજી પોતાના સૂક્ષ્મ યોગથી બહાર મૂંગો દેખાતો પણ અંતરના સૂક્ષ્મ યોગથી આખું કેવી રીતે કામ કરે છે જ્ઞાની પુરુષનો યોગ એ ખૂબ અદ્ભુત જોવા મળ્યો. ને બહુ સરસ હતું. એટલે શૈલેષાનંદજી, હવે આપણે 6:15 થવા આવશે. 4 મિનિટ બાકી રહી છે, 5 મિનિટ અને 15 મિનિટ 45 મિનિટ માટે હવે પ્રતિક્રમણનો બધો જ પ્રોગ્રામ એટલે અડધો કલાક એમ જ હશે. છેલ્લે 15 મિનિટ આપણે થોડી વાતો કરી લઈશું અને આજે સમાપન કરીએ આજે. બરાબર છે? તો તમે થોડું કહો છો, 5 મિનિટ કંઈ વાત કરો, બધાને સંદેશો આપો કંઈક. સાહેબ, આપની રજા લઉં છું. આ બંને આપતા પુત્રો અને ત્રીજા નાના આપતા પુત્ર એ ટ્રેનિંગમાં આવી ગયા છે. તેમાં તમારી રજા લઈને અમે શરૂઆત કરીએ. એ બેઠા બેઠા કરીએ. બધાની રજા છે ને? બહુ સરસ. ચાલો તો નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાવણમ, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાવણમ, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાવણમ, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાવણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાવણમ, એસો પંજન મુક્કારો સવપા વપણાસણો મંગલાણમ ચ સવેસીમ પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમઃ શિવાય. 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 જય સચ્ચિદાનંદ. હે બહેનનો મહાત્માઓ, તમને બધાને આ કનુભાઈ અહીંયા બેઠા બેઠા તમારા બધાના મન વચન કાયા અને તમારા બધા વ્યવહારોમાં કનુભાઈથી કોઈને કિંચિત માત્ર પણ દુઃખ થયું હોય, કોઈ પણ પ્રકારે કોઈને લાગ્યું હોય કે કનુભાઈથી આશાતના વિરાધના થઈ હોય, કોઈ પણ પ્રકારનો દોષ થયો હોય તો આ કનુભાઈ સર્વની માફી માગે છે. સર્વ માફ કરજો, સર્વ બહેનો. હા, અને જેને ખાસ
આ માટે વિશેષથી કંઈક પૂછવું હોય તો જરૂર અમે એ કરી લઈશું બધા એ માટે. બધાને મંજૂર છે? હે એટલે કેમ ઢીલા? ભાઈઓ, આપતા પુત્રો, આપને અમે ખાસ અમારા આપના મન વચન કાયાથી અમે પ્રતિક્રમણ કરીને આ મન વચન કાયા તમને વરાઈએ છીએ. હા, સંભાળી લેજો અમને, તમને સંભાળી લેજો. હા, અમારી ભૂલચૂક થાય તરત બતાવતા રહેજો કંઈ કંઈક. અને બધા આપણા મહાત્માઓ, વડીલો, બધા મહાત્માઓને અમારા આજે વિનમ્ર ભાવે તમને વિનંતી કરીએ છીએ કે અમારાથી કોઈ પણ દુઃખ ગમે તે હોય તો અમને બતાવશો. તમને જરા પણ એ નથી. અમે હંમેશા તૈયાર રહીએ છીએ, અમારા શ્વાસે શ્વાસે તૈયાર રહીએ છીએ. છતાં પણ કોઈને ક્યાંય પણ કોઈ પણ પ્રકારે કંઈક થયું હોય દુઃખ, કે કનુભાઈ પ્રતિ ગમે તેવું કોઈ વિચારથી હોય, મનથી હોય, વાણી, વાચા, વ્યવહાર કોઈ પણ પ્રકારે, તો તે સંબંધી અમે એ અમારી ભૂલ છે તે ભલે પ્રત્યક્ષ દેખાઈ ના હોય, તમે બધા સાંભળજો, તો પણ એ બધાનું અમે આલોચન તમારે કરી તમારું આલોચન સમજી લેજો. પણ જેને આલોચન જોઈતું હોય તો જો મારી પાસે આવી શકે છે. પ્રતિક્રમણ અમારો પશ્ચાતાપ તો અમારો આ શ્વાસ ચાલે છે એવો રહ્યા કરે છે. અને અમારો નક્કી ભાવ કે આમાં તો અમે હોઈએ જ નહીં. જે સ્વરૂપ છે સ્વરૂપની બહાર ન રહી શકાય એ અમારો ભાવ જ હોય છે. અને તમારા બધા પ્રત્યેનો, તમારા બધાનો આશીર્વાદની જરૂર. એમાં આશીર્વાદ આપશો ને બધા? બસ, જય સચ્ચિદાનંદ. હવે આપણે પ્રતિક્રમણ કરાવો. દાદાજી, હા દાદાજી, હરીશ, હરીશ. હવે આ બધામાં મને કુદરતી સ્ફૂર્યું એ વાત કરું છું. હા, બોલો. ઓલું પ્રતિક્રમણ શરૂ કરતા જો 5 મિનિટ આપ પરમિશન આપો. આપો ને, અહીંયા બેસો. ના ના દાદી, હું તમને જ વાત કરું. પહેલા આપની પરમિશન, પછી મહાત્મા. હા, બોલો. આજ આપ આટલા ટોપમોસ્ટ પદ પર થઈને અમારી માફી માંગો છો તો દાદી, મારી વાત સાંભળો દિલથી દાદાજી, અત્યારે કોઈ બુદ્ધિનો સવાલ નથી. તો હવે અમને બધા જ મહાત્માઓને અમે પોતાની જગ્યાએ બેસું. 5 મિનિટ આપો દાદાજી. અમે દાદા ભગવાનના અને આપના અમારા થકી જે ભૂલ થઈ છે એ એક જ જગ્યાએ બેસીને હૃદયથી માફી માગીએ. કારણ કે દાદી, મારો અનુભવ એવો છે, જો આ વિજ્ઞાન સમજવું જ છે, આજ્ઞા સમજવી છે, તો જ્ઞાનીને સમજવા પડશે દાદાજી. અને અમે અમારી ભૂલથી જ જ્ઞાનીને સમજી શક્યા નથી. તો દાદી, અમે અમારી જગ્યાએ બેસીને પછી અમે અંદર અંદર મહાત્મા કહી દઈશું. પણ 5 મિનિટ દાદાજી, દરેક મહાત્મા પર એવી કૃપા વરસાવો કે આજે આપ છો જ્ઞાની, જ્ઞાની તરીકે યથાર્થ રીતે સમજાય અને આજ્ઞા ધર્મમાં અમે ઉત્કૃષ્ટ રીતે દાદાજી આગળ વધીએ, એવી હૃદયની ભાવના છે દાદાજી. હરીશભાઈનું સૂચન અતિ સુંદર છે અને આપણા બધાને સ્પર્શ કરે છે. એ ખ્યાલ રાખજો. અને એ સૂચનને અમે સ્વીકારીએ છીએ. અને તમે બધા બેઠા બેઠા ત્યાં બેઠા બેઠા મનોમન અંતરથી આંખ બંધ કરીને 2-3 મિનિટ એ તમે જે કંઈ કરી લો, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરી લો બધા જ. અને અમે એ પ્રમાણે વિધિમાં બેસીએ છીએ. ટાઈમ પતશે એટલે હું જય સચ્ચિદાનંદ કરીશ, પછી બધા. મને પણ એક ભાવ થાય છે, હું બી જરા કરી લઉં. હા, બોલો. દાદાજીએ જે રીતે એ રીતે મારી બી આપ સૌને આ દિવસે મારા નિમિત્તે આજ દિનની અધ્યક્ષણ પર્યંત મન વચન કાયાએ કરીને કિંચિત માત્ર પણ દુઃખ થયું હોય તે સર્વે મહાત્માઓની, વડીલોની, બાળકોની, સર્વે મુમુક્ષોની, સર્વેની હૃદયપૂર્વક આપ સૌની ક્ષમા માંગુ. પપ્પાજી વગર અને માતાજી, પપ્પાજી અને પપ્પાજી પહેલા એમને બધાને એ પહેલા એ સૌથી પહેલા એ સર્વને હૃદયપૂર્વક ક્ષમા માંગુ છું. અને દાદાજી, આપની પણ કાંઈ મારાથી વિરાધ ના થઈ હોય તે આપની પણ ક્ષમા માંગુ છું. આપણે આ આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન એટલું મોટું વિજ્ઞાન છે વિતરાગ ભગવંતોનું. અને દાદા ભગવાને આ કળિયુગમાં 5મા આરામાં એટલી સુંદર રીતે એને ફોડ અને સમજ આપી છે કે આ વિજ્ઞાન જેટલું આપણને જશે અંદર, સમજાતું જશે, તેમ તેમ તમારા શ્વાસ ચાલે છે તેમ વણાઈ જશે તમારી પાસે. આ હું અનુભવથી કહું છું તમને બધા. એને અનુભવથી કહું છું. જેમ જેમ આપણે વ્યવહારમાં એકબીજાના પ્રસંગમાં આવીએ તેમ તેમ વણાતું જશે. હું તમને ખાસ કહું છું.
ખાસ. અને હું એમના વખાણ નથી કરતો, પણ પેલા મનરભાઈ બેઠા છે ને એ બહુ પાકા થઈ ગયા છે એમાં થોડા. ઘણી વખત મારે શીખવું પડે. હે અરે માફી આપીશું બધા. ચોક્કસ દાદાજી. ચંદ્રબેન આવું દાદાજી આજે સર્વ મહાત્માઓ આપની પાસે એક પ્રોમિસ માંગીએ છીએ. શું માગીએ? સર્વ મહાત્માથી માગવું એક કે કેવળ જ્ઞાન થતા સુધી અમને બધા મહાત્માઓને, બરોડાને નહીં દરેક મહાત્માઓને યથાર્થ જ્ઞાની પુરુષનું અખંડ નિધિ ધ્યાસન, અખંડ સાનિધ્ય, અખંડ સત્સંગ અને સૌથી મોટું અખંડ શરણ પ્રાપ્ત છે. જેથી અમે ક્યાંય પણ સ્વચ્છંદના માર્ગે જઈએ અને અમે એમાં વિરાટના સ્વરૂપે નિમિત્તનો બનીએ. સ્વચ્છંદના માર્ગ પર અમારી ગાડી ન જાય દાદાજી. અખંડ શરણું અમને કેવળ જ્ઞાન સુધી દરેક મહાત્માને પ્રાપ્ત છે. આમાં હૃદયમાં આપણા મહાત્મા સુરેશભાઈ પટેલ એમના નિમિત્તે ત્યાં હમણાં અમે ન્યૂ જર્સીથી આવ્યા ત્યારે બધાને આ જ ભાવના થઈ. એક સ્ટાન્ડર્ડ મળે એમને બહુ સારું ચિત્રપટ. તો એક ચિત્રપટ એમને આવ્યું, મને બતાવ્યું 2-3 રીતે, અને એક થયું તે એમને બધાને ત્યાં ન્યૂ જર્સીમાં 100-200 કરીને કર્યા થોડા. અને એ ચિત્રપટ તમારે બધા એ જો સામાન્ય ભાવે કરવું હોય તો આપતા પુત્રોને તમે લઈ એમને પહેલી વાત કરજો અને કરાવશો અને શાહ સાહેબને સૂચન કરશો, થઈ જશે. તો જ્યાં જે પ્રસંગ થાય ત્યાં મળે એટલે સ્ટાન્ડર્ડાઇઝ થાય થઈ જશે. એ બધાને કામ લાગશે. એ કુદરતી રીતે જ તમને કહીએ અમે કે ન્યૂ જર્સી 3 દિવસ માટે હતા અમે. અમને ખબર નહીં અમને કેવી રીતે ગોઠવણી કરેલી. આપણા શૈલેષભાઈ વકીલ અમદાવાદમાં, એમને ત્યાં હતો, વિદ્યાબેન વકીલને. તો એમને બધું બાંધ્યું હતું, ટેન્ટ ને બધું બાંધીને. એમનું મકાન મોટું છે, મોટું મેદાન છે, ત્યાં બાંધીને ત્યાં આગળ રાખ્યો હતો. અમારી કલ્પના નથી, પણ અમારું દિલ હતું અને હંમેશા અમારે રહ્યા કરતું કે આ ન્યૂ જર્સીમાં એકતા આવે અને બધા સારી રીતે ભેગા થાય. પણ મને તો ખ્યાલ નહીં, પણ કુદરતી રીતે જે 3 દિવસ માટે અમારે રહેવાનું થયું અને સત્સંગના બધા પ્રસંગો બન્યા, જેમાં જયમેશાનંદજી હતા અમારી સાથે. એટલે એમનો અનુભવ જો અક્રમ વિજ્ઞાનમાં લખે તો બધાને મળશે. તમે વિનંતી કરજો. અમે જોયું કે આ જે ત્યાં આગળ તો પર્વ કાલે ગયું, બરોબર ને? સંવત્સરીનું અમેરિકા આવતી આપણે પાછળ એટલે આવશે. એ પણ પર્યુષણ વખત શિવમાં ત્યાં બધાને એ અનુભવ. કોઈ બોલ્યું નથી, આ આલોચના પછી કશું કર્યું નથી, પણ બધા ત્યાં પ્રેમથી ભેગા થઈ ગયા. અને જેમને ઘણી સારી સંખ્યામાં આવી ગયા, જે અમારા બધા જાણમાં છે, જાણમાં હતા બધા જ. જોયું અમારાથી તો બધું થઈ જ ગયેલું હતું, છતાં એ આવ્યા બધા એક કહે કે અમે બહુ આશાતના વિરાટના અમારે થઈ ગઈ છે અને અમે ખરેખર માફી માગી લઈએ છીએ દિલથી, માફ કરો. પણ શું માફ જ છે મારું તો, મારો સ્વભાવ છે માફનો. તો મારે કરવું નથી પડતું, પરંતુ તમે આ વરીને શાને માટે કહો છો? ના ના, ખરેખર આમ પછી કોઈ વર્ણન નહીં કરે કે આમ થયું, આવું થયું, આવું થયું. તે લગભગ બધા જ કોઈ બાકી એક્સેપ્ટ 1-2 બધા જ આવી ગયા. આ તો ખ્યાલ મને બહાર નહોતા નહીં, ના મેં સાંભળ્યું નહીં. એમ ના હોય, જોયું તું?
હા વાહ હવે અમને આશ્ચર્ય લાગ્યું. પછી એમ થયું કે દાદા ભગવાન બહુ કળાવાળા છે. દાદા ભગવાન કળાવાળા છે. આપણને ના આવડે તે બધું એ પોતે સંભાળી લે છે. એવું મેં જોયું. શું બહુ સમજવા જેવું છે. શ્રીમદ રાજચંદ્રજી એમને એમનું તો કોઈ કશું બહાર પડ્યું જ નથી એમને, પણ આ તો પાછળથી બધાએ પડ્યું બહાર. એમાં પુસ્તકમાં આવ્યું છે એમનું પર્સનલ પોતાની નોંધપોથી ડાયરી, અધ્યાત્મ ડાયરીમાં. તે એમને પર્યુષણ પર્વમાં જે અદ્ભુત ક્ષમાપનાના પત્રો લખે છે, એમના જે નિકટ જે આવ્યા હોય એમના, તમે વાંચી જો તો તમને ખ્યાલ આવશે. તમે વાંચી જજો કોઈને. અગર તો આપતા પુત્ર આપ કોઈ પ્રસંગ મળે ત્યારે વંચાવજો. એટલે બહુ બધાને ખ્યાલ આવશે કે આમાં શું કિંમત છે. આમાં આખું વિજ્ઞાન રહેલું છે. આલોચના એટલે આપણે ખબર ના પડે અંદર આ ખૂંચતી વસ્તુ કેટલી શરીર આપણને પોતાનું નુકસાન કરનારી છે, હજુ ખુલ્લી નથી થતી. ખોલી નાખવું. દાદા કહે છે જેમ છે તેમ ખોલી નાખે એટલો હલકો થાય જ હંમેશા માણસ. હા, હવે ખોલી નાખવાનું વાત એટલે શું કહેવા માગે છે કે વ્યવહારથી જે વ્યવહાર પ્રમાણે હોય તે, એટલે સામાજિક ધોરણ વ્યવહાર એ બધું જ એમાં આવી ગયું. સમજાયું? પણ આ કાળમાં આ વાતો નહીં સમજાવવાથી આ બાંધે ભારે આવું મૂકેલું છે. કોઈ સમજી શકે નહીં. સમજાય છે? એટલે આલોચના એટલે પોતે પોતાનું અંદરથી, એટલે ભાવ એમને કહ્યું ખોટું નથી ભાવ, પણ ભાવ પ્રતિક્રમણ કરવું કોઈના હાથની વાત નથી. એ તો બહુ ગંભીર વાત છે. બહુ ગંભીર વાત છે. શું જૈનોમાં આજે વાત કરે પણ થઈ શકે નહીં કોઈનાથી. છતાંય જેવું જેટલું થયું આ પર્યુષણમાં એટલો ફાયદો જરૂર કરે, એમાં ના નહીં, જરૂર ફાયદો કરે. એટલું તો પુણ્યનું કારણ બને છે. એટલે આલોચન પ્રતિક્રમણ એટલે જે આપણાથી આપણું ના હોવા પણ એવા થઈ ગયેલા એમાંથી પાછા ફરી જઈએ. અને હવે આવું ફરતી આવી ભૂલ ના પોસાય. હવે કરીએ જ નહીં નક્કી. શક્તિ જ્યાં જેને લાગે કે શક્તિ મળે એવી છે ત્યાં શક્તિની પ્રાર્થના કરવી જ જોઈએ. અને કોઈને વળી કોઈ વ્યક્તિ આગળ શક્તિની પ્રાર્થના કરવાની ના ગમતી હોય તો કે હે શુદ્ધાત્મા ભગવાન, દાદા ભગવાન, આ જે બોલી નાખે એને નામને આ શક્તિ આપજો, આવું કરજો. બધી રીતે હોઈ શકે છે. દરેકનું જેવું. ચાલો ચાલુ કરી દો. હવે 15 મિનિટ રાખી છે. 15-20 મિનિટ દાદા પાસે આવતું નહીં. ભાઈઓ ના, એ તો આમ જ દાદાની હાજરીમાં જ આપણે કરીએ. જો આ બધા છે ને 10 મિનિટ કીર્તન ભક્તિ લઈ લેશું એટલે સુંદર વાતાવરણ. 15 મિનિટમાં પતાવી દો. આટલા બધા છે ને તે જે એકબીજાને જાણતા હોય ને એમને કરવા જેવું લાગે એ કરી લો અંદર. હા, બધે જાઓ અને પછી બેસી જાઓ પછી પોતવાની જગ્યાએ. એક કામ કરો, આ બધા સામથે ઊભા નહીં થઈ શકે, 3 ભાગ કરી નાખો.